તો રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં વરસાદ થઈ શકે। ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદમાં પણ વરસાદની સંભાવનાઓ છે। પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદ થવાની શક્યતાઓ છે। સાથે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં પણ વરસાદ વરસવાનું અનુમાન છે। નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં પણ વરસાદની વકી છે। દ્વારકા, બોટાદ, પોરબંદર, મોરબી, ગીર સોમનાથમાં વરસાદનો વર્તારો છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ જિલ્લામાં પણ વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે। બોટાદના લીંબાડી ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થતા દરવાજો ખોલવામાં આવ્યો। લીંબાડી ડેમમાં પાણીની આવક થતા ડેમ સંપૂર્ણપણે ભરાયો છે। ગઢડા તાલુકાના લીંબાડી ડેમનો દરવાજો 0.10 મીટર સુધી ખોલવામાં આવ્યો। નીચાણવાળા વિસ્તારોને હાલ તો એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ પાણીની આવક સતત વધી રહી છે। લીંબાડી ડેમ સંપૂર્ણ ભરાતા અને એનો રૂલ લેવલ જાળવવા માટે અને હજુ સુધી વરસાદનું પાણીની આવક હોવાથી લીંબાડી સિંચાઈ યોજનાનો એક દરવાજો 0.10 મીટર ખોલવામાં આવેલ છે। અને બોટાદ જિલ્લાના અને ભાવનગર જિલ્લાના 14 ગામોને અમે એલર્ટ કરવામાં આવેલા છે। આ ડેમથી કેટલા ગામોને લાભ થતો હોય છે? આપણે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના 7 ગામો જેવા કે રામપરા, માંડવધાર, ગઢડા, અડતારા જેવા ગામો અને વલભીપુરના દરેડ, પચ્છે ગામ જેવા 7 ગામોને લાભ થાય છે।